સત્તા માટેના સમરાંગણમાં થઈ રહ્યો છે શંખનાદ. લોકો શોધી રહ્યા છે નેતાઓમાં પોતાના ભવિષ્યની આશ. નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી. દેશની રાજનીતિમાં સત્તાનું કેન્દ્ર આઝાદીની લડાઈ વખતે પણ ગુજરાત હતું, આજે પણ ગુજરાત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ઘર હોવાથી ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, તો 44 બેઠકો પર સમેટાઈ ગયેલી કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ. આજની ચર્ચાનું કેન્દ્ર રહેશે ગુજરાતની 26 બેઠકોનું શું છે ગણિત. ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રદીપસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, નિમિષ શાહ કોંગ્રેસના નેતા છે. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે, મધ્ય ગુજરાતની બેઠકોના ગણિત એ સમજાવશે, અને સાથે જયેશ ઠકરાર જોડાયા છે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન માટેનું આખું એ ગણિત સમજાવશે. આપ તમામનું સ્વાગત છે. અને ગુજરાતની 26 બેઠક પર ચૂંટણી માટે હવે ફક્ત બચ્યા છે 20 દિવસ. બુધવારે ઉમેદવારી પત્ર ભરવાની એટલે કે આવતીકાલે અંતિમ તારીખ છે. ગુજરાતની 26 બેઠક પર મુખ્ય રાજકીય પક્ષોનું ચિત્ર લગભગ ક્લિયર છે, અને હવે તમામની નજર છે કોણ મારી શકે છે બાજી, કોનું પલડું છે ભારે. શું મુદ્દાની લહેર રહેશે કે પછી જ્ઞાતિ જાતિનું ગણિત થશે હાવી? શું ઉમેદવારો કે ચહેરાઓ લોકોને લુભાવશે કે પછી રાજકીય પક્ષો? આજ તમામ વિષય પર વાર પલટવારમાં ચર્ચા કરીશું. કોણ મારશે બાજી? ઝોન પ્રમાણે ચર્ચા કરવી છે, પણ શરૂઆત આખા ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે એનાથી, અને એટલે જ પહેલા પ્રશ્નમાં હું 1.5 મિનિટનો સમય આપીશ અને ત્યારબાદ ટાઈમર બંધ થઈ જશે, એટલે આપણે 1.5 મિનિટથી ચર્ચા કરીશું, એટલે સાતત્યતા જળવાય આખી ચર્ચા દરમિયાન. અને એટલે પ્રદીપસિંહ વાઘેલા, સૌથી પહેલા એ પ્રશ્ન સાથે શરૂઆત કે તમે 26 બેઠક પર તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, પણ કયા આધારે એ વિશ્વાસ? અને વાસ્તવિકતાની વાત કરીએ તો એ શક્ય લાગે છે ખરું? 2014 પછી 19ની પરિસ્થિતિ, આખી લહેર અલગ નથી લાગતી? 2014ની અંદર ભાજપના 26 ઉમેદવારો વિજેતા બન્યા હતા, અને ગુજરાતની પ્રજાએ હાઈએસ્ટ વોટ એટલે 59% વોટ એ ભારતીય જનતા પાર્ટીમાં આપ્યા હતા ગુજરાતની અંદર. આ વખતે અમારો વિશ્વાસ છે એમાં 5% વધારો થશે, અને 26 સીટો જીતશું. પણ જે પહેલા જે માર્જિન હતું એ માર્જિન વધશે હવે, અને દરેક સીટ ઉપર વધશે. પહેલા 2014ની અંદર એક વાતાવરણ હતું કે નરેન્દ્રભાઈ ગુજરાતના એક પનોતા પુત્ર દેશના વડાપ્રધાન બને. એ વાતાવરણની અંદર ગુજરાતમાં 26 સીટો આવી. આજે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ચૂક્યા છે, અને 5 વર્ષ દરમિયાન એમને એક ભારતીયનું સ્વાભિમાન જાગે, એક ભારતીયને વિશ્વભરમાં જે ભારતીયો રહે છે એ બધાને ભારતીય હોવાનું ગૌરવ મહેસૂસ થાય. એ પ્રકારના વિકાસના કાર્યો, એ પ્રકારે સુરક્ષાની વાત હોય, એ જ પ્રકારે ડેવલપમેન્ટ, એ જ પ્રકારે રોજગારી, મોંઘવારી ક્યાં પહોંચી આપ સૌ જાણો છો. મોંઘવારીને કંટ્રોલ કરી, ફુગાવાઓને કંટ્રોલ કર્યું, અને દેશને એક આદર્શ નેતૃત્વ પૂરું પાડ્યું. હું વાત કરવા માંગુ છું વિદેશ નીતિની. નરેન્દ્રભાઈની સરકાર બની એ પહેલા વિદેશ નીતિ કેવી હતી? હમણાં આપણે પાકિસ્તાને જે આતંકવાદી હુમલાઓ કર્યા, પહેલા પણ હુમલાઓ થયા હતા, કોઈ દેશ સપોર્ટ કરવા માંગતું નહોતું. આજે આતંકવાદ સામે લડવા માટે સંપૂર્ણ વિશ્વ ભારતની પડખે છે, અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાની આખા વિશ્વએ સ્વીકારી છે. આ ગૌરવની વાત છે. ઠીક છે. અને અત્યારે નિમિષભાઈ, સવાલ એ છે કે તમે વાત કરતા હતા દિવાળી પહેલા જાહેર કરી દઈશું, ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓ ગણાવવા સુધી આવી ગઈ. 6 બેઠક પર કોકડું પણ ગુંચવાયેલું છે. 26માંથી કેટલી બેઠક પર વિશ્વાસ અને શું કામ? કોકડું કોઈ ગૂંચવાયેલું નથી. કોંગ્રેસની જ્યારે 26માંથી 26 બેઠકો દેવાંશીબેન આવી હતી, ત્યારે પણ છેલ્લા દિવસે કોંગ્રેસમાં ફોર્મ ભર્યાના દાખલા છે. એટલે હું આને બહુ કોઈ કોકડું, હા, વિચારોનો મતભેદ હોય પણ મનભેદ ના હોય. એટલે ચોક્કસપણે કોંગ્રેસમાં લોકશાહી છે, અને લોકશાહી ડબે જે ચર્ચા થાય એ ચર્ચાના ભાગરૂપે કોંગ્રેસે પહેલા આમ ગણો તો ગુજરાતમાં પહેલી 4 બેઠકો કોંગ્રેસે રજૂઆત કરી, જાહેર કરી હતી. હા, એટલે કોંગ્રેસે જાહેર કરી દીધી, એટલે કોંગ્રેસ જીતી જશે, અને ભારતીય જનતા પાર્ટીઓ 26 ભાજપ જીતી જશે, એવું કંઈ ના હોય. એ તો ચોક્કસપણે જે વાત છે લોકશાહી, 4 તારીખે ચૂંટણી પંચે જ્યારે તારીખ આપી છે, તો 4 તારીખ પહેલા 26 ઉમેદવારો નક્કી થઈ જશે, અને જે ઉમેદવારોનું સિલેક્શન છે એ લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે પ્રજાભિમુખ લોકો હોય, અને લોકોનો સર્વનો એમાં સહકાર હોય, એવા લોકોને કરીને કરવાનું હોય. એટલે એ કંઈ બહુ મોટો વિષય નથી. વાત એ આવે છે કે 2014 અને 2017 એમાં 2019 એમાં બહુ મોટો ફરક છે. એટલા માટે કે 2014માં ગુજરાત નહીં, સમગ્ર ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબે જે આશાઓ જગાડી હતી, ભ્રામક પ્રચાર કર્યો હતો,
ખોટી ભ્રમણા ફેલાવી હતી, વચનોની માર કરી હતી, એ હવે લોકોને સમજાવ્યું છે કે આમાંનું કંઈ થયું નથી. એ બેકારીની વાત કરતા રોજગારીની તો 10 લાખ એમના જ આંકડા છે કે ભાઈ વર્ષે 2 કરોડના બદલે 10 લાખ રોજગારી આપી છે. એટલે ચોક્કસપણે દરેક જગ્યાએ આ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોથી માંડી અને નાના વેપારીઓ સુધી બધા પરેશાન છે. ટાઈમર એટલે જ છે કે એક મર્યાદા જળવાઈ રહે. આવી જ ફરીથી. અને જયેશભાઈ, હવે સૌરાષ્ટ્રથી શરૂઆત કરવી છે. કચ્છ સહિત આપણે જો 8 બેઠકો માનીએ, ગુજરાતમાં 26 બેઠકો હતી, સૌરાષ્ટ્રમાં કેટલી બેઠકો પર તમે ભારતીય જનતા પાર્ટીનો દબદબો અત્યારે જોઈ રહ્યા છો, અને કોંગ્રેસ કઈ બેઠકો એવી છે જેના પર પાછી ફરતી દેખાય છે અત્યારના ગણિત પ્રમાણે? હા દેવાંશી, બહુ લાંબી ટૂંકી વિશ્લેષણમાં ન પડી અને જો સ્ટ્રેઇટ ટોક કરીએ તો મને એવું લાગે છે કે અમરેલી અને જુનાગઢ આ 2 બેઠકો એવી છે સૌરાષ્ટ્રમાં કે જેમાં કોંગ્રેસ માટે આશાનું કિરણ છે. અને વિધાનસભાની 2017ની ચૂંટણીના આધારે હું નથી કહી રહ્યો, પરંતુ જે મુદ્દા ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા પાક વીમા અને ખેડૂતોના કારણે, તદુપરાંત ત્યાં બંને વિસ્તારના જે સાંસદો છે, તદુપરાંત જુનાગઢમાં જે ચુડાસમાએ આજે નામાંકન ભર્યું છે ભાજપના, ત્યાં ભાજપને કઈ ને કઈ પ્રોબ્લેમ લાગતો હતો, એટલે છેલ્લી ઘડીએ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા અને એ પહેલા થોડા વાંધા અને બધું ઉદ્ભવવા પામ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે જે પુંજા વંશને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, પરંતુ આ બંને બેઠકો કોંગ્રેસ માટે આશાના કિરણ જેવી છે, હું એ કહી રહ્યો છું. થોડી મજબૂત ગણી શકાય, બાકી સમગ્રતયા તમે જુઓ તો જે રીતનું શક્તિ પ્રદર્શન ભાજપ કરે છે અને ભાજપનું જે રીતનું નેટવર્ક છે એ જોતા કોંગ્રેસ મને લાગે છે સ્પર્ધામાં બહુ દૂર છે. અને એટલા માટે જેમની જે ઉમેદવારોની પસંદગી છે, છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીને અમરેલીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, છેલ્લી ઘડીએ જામનગરમાં હવે કોઈ ઉમેદવાર ના મળતા એક વિધાનસભાની ચૂંટણીમાં 5400 મતે હારેલા એક ઉમેદવારને જામનગરની ટિકિટ આપવામાં આવી છે. આવા ઘણા બધા પરિબળો જોઈને લાગે છે કે કોંગ્રેસ હજુ એટલી બધી સ્પર્ધામાં તીવ્રતમ રીતે દેખાતી નથી. એક એવા વિસ્તારમાં કે જ્યાં એક વખતે એમનો દબદબો હતો, જ્યાં બાવળિયા, જ્યાં રાદડિયા અને જ્યાં માડમ પરિવારનો દબદબો હતો, અને એવું કહેવાતું હતું કે ગ્રામ્ય વિસ્તારનો જે બેલ્ટ છે એમાં કોંગ્રેસને કોઈ હચમચાવી ના શકે. તો આ વખતની પરિસ્થિતિ એવી છે કે અંડરકરન્ટ જરૂરથી એવું નથી કે સત્તા વિરોધી માનસ નથી, અને તો જ 2017માં ભાજપને અહીંયા ખરેખર પછડાટ ખાવી પડેલી અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રએ આપેલી હતી. પરંતુ એમને ગેઇન કરવામાં, એમને જે લોકસભાની ચૂંટણીમાં મતોમાં કન્વર્ટ કરવામાં કેટલીક બાબતો જે તીવ્રતમ રીતે હોવી જોઈએ એ જરૂર દેખાતી નથી. ઓકે, અને હવે મધ્ય ગુજરાતની વાત કરીએ. પ્રશાંતભાઈ, તમારી પાસે આવવું છે ને. આખરે વાત શું છે? આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જે એસટી માટે રિઝર્વ બેઠક છે, અને વડોદરા, આ 6 બેઠકની વાત કરીએ. કઈ બેઠક પર તમને કોંગ્રેસનું ક્યાંક એન્ટ્રી થતી દેખાઈ રહી છે? એન્ટ્રી એટલા માટે કેમ કે 26 માંથી એક પણ નહોતી. એટલે ચોક્કસથી નિમેશભાઈનો આગ્રહ છે. એટલે કોઈ રમે છે રાજકાજમાં, કોઈ રમે ખટપટમાં, પણ નેતાને તો રસ છે માત્ર સત્તા સંગ રમવામાં, કે આજે નેતા ઘેરાણા સત્તામાં. એમાં સત્તાના મહાસંગ્રામમાં જે લોકો આજે પડાપડી કરે છે, ખાસ કરીને દુઃખ ત્યારે થાય કે જ્યારે પાર્ટી એકવાર એમને ઓપોર્ચ્યુનિટી આપે છે, બીજી વાર એ ઓપોર્ચ્યુનિટી લઈ લે છે તો એને લોકો સહર્ષ સ્વીકારતા નથી, અને જે સામો બળવો કરે છે એ આ સત્તાની લાલસા કે કંઈક લોકો આપણે કરતા જોઈએ. એમપીના ઇલેક્શનમાં આપણે જોયું કોઈ કે વાસણ ઉટક્યા, હમણાં પ્રધાનમંત્રી સાહેબે ગંગા સફાઈના કર્મચારીઓના પગ ધોયા, જે કોઈ ઉદ્દેશથી ધોયા હશે, પણ આ સત્તાની લાલસા માટે જ્યારે લોકો ગળા કાપ વાતો કરે છે, પક્ષ પણ છોડી દે છે, એટલે વફાદારી તમારી ક્યાં જાય છે આ વખતે, એની ઉપર મારો મોટો ક્વેશ્ચન માર્ક. હવે હું મધ્ય ગુજરાત ઉપર આવું. આણંદ, ખેડા, બરોડા, પંચમહાલ, દાહોદ જે આપણે વાત કરી, હવે આ 6 સીટ એટલે ઓલમોસ્ટ 42 થી 45 વિધાનસભા. અને અત્યારની જે એક સેમ્પલ સર્વે મારી પાસે જે આવ્યો હતો, એમાં આણંદ અને છોટા ઉદેપુર આ 2 સીટ એવી છે જે કોંગ્રેસના ફાળે ક્યાંક ને ક્યાંક જાય. એમાં હું ત્રીજી પંચમહાલ એટલે એડ કરું છું કે પ્રભાતસિંહની જે ટિકિટ કાપી છે અને એક કયું ફેક્ટર ત્યાં પરિબળ રૂપે થઈ શકે છે એ આપણે જોવું. ના ચોઈસ જે અમારી પાસે સર્વે આવતા હોય છે, એટલે એ સર્વે પ્રમાણે હું વાત કરું છું. આણંદ એટલા માટે કે ગઈ વખતે 2014ની આટલા મોટા મોદી સાહેબના જુવાળમાં સૌથી ઓછી લીડ 63,000ની જ લીડ થી ત્યાં જીત ભાજપના ઉમેદવારની દિલીપભાઈની. યસ, અને આણંદ એટલા માટે હું કહું છું ખાસ કરીને. અને એ જ રીતે હાઈએસ્ટ લીડ બરોડા 5,70,000, એમાં મોદી સાહેબ. એટલે આ બે અહીંયા કવર કરીએ છે. એ જોતા એવું લાગે છે કે, અને છોટા ઉદેપુરમાં બંને ઉમેદવાર બદલાઈ ગયા છે. નો રિપીટ થિયરી અહીંયા આવી કામ કરી ગઈ છે. અને એ બાબતે ત્યાં ગીતાબેન રાઠવા અને સામે રણજીત રાઠવા, મોહન રાઠવાના દીકરા, એમના દીકરા, અને પોતે ઘણી રીતે સહકારી ક્ષેત્રમાં એક્ટિવ છે. ગીતાબેનનું નામ પણ નવું છે, ઉમેદવાર તરીકે પણ ક્યાંક બીજી રીતે નવા છે. એટલે એવું લાગે છે કે આ મેદાન, અને એ છોટા ઉદેપુર તો તમારી પાસે એસટી ફેક્ટર જે તમે કીધું એ એસટી એમેન્ડમેન્ટ એક્ટને લઈને પણ ઘણું બધું સક્રિય થઈ ગયું છે આખા દેશમાં, ત્યારે મારે આ બોલવું પડે છે ખાસ. અને ખેડા, દેવુસિંહ ચૌહાણ
લોક લાડીલા છે એ રિપીટ થઈ શકે છે, ફરી પાછા આમાં આવી શકે છે. બરોડા તો બોલવાનું રહેતું જ નથી રંજનબેન ભટ્ટ માટે. પંચમહાલ મેં કીધું એમ આ ફેક્ટર એટલા માટે હું ગણું છું કે પ્રભાતસિંહ ચૌહાણ કેટલા અસરકારક નીવડે છે કોંગ્રેસને સામે. એમની પાસે જેઠા ભરવાડ છે એટલે. હા પ્રદીપભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા, એની સાથે આગળ જાઓ. પ્રશાંતભાઈને એક વાતનો જવાબ પણ દેવા માંગુ છું. પ્રશાંતભાઈ કીધું કે રાજનેતાઓ ચૂંટણી આવે એટલે સત્તા મેળવવા માટે કંઈ પણ હદ સુધી જઈ શકે છે. એમાં એમને આદરણીય મોદીજીની વાતનો ઉલ્લેખ કર્યો. હું આજે આપના ચેનલના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે અત્યાર સુધીનો આદર્શ કુંભ મેળો એ પ્રયાગરાજમાં જોવા મળ્યો. વિશ્વ આખા લોકો જ્યારે પ્રયાગરાજમાં દર્શને આવ્યા, ગંગા સ્નાન માટે આવ્યા, આટલી સ્વચ્છતા, આટલું સારું પ્લાનિંગ, એટલે એ સારો ઉદ્દેશ્ય હતો. બિલકુલ. જ્યારે મોદીજી ત્યાં ગયા એમના ધ્યાનમાં એવું કે આટલું ક્લીનનેસ પેલા ક્યારે જોવા મળ્યું હતું. તો ક્લીનનેસ કોના આધારે છે? એ કર્મચારીઓના પગ ધોવા જોઈએ અને એ પગ ખારીને એક પુણ્યનું કામ કર્યું છે. આ કોઈ પોલિટિકલ મુદ્દો નથી. મારે બીજો પણ એક જવાબ દેવો છે. છોટાઉદેપુરના અમારા ઉમેદવાર 4 ટર્મથી જિલ્લા પંચાયત લડે છે, પોતાના પગ ઉપર જીતે છે, જિલ્લા પંચાયતના 2 વખત ઉપપ્રમુખ રહ્યા છે અને અમારા ખૂબ જૂના કાર્યકર્તા છે, છેલ્લા 25 વર્ષથી સક્રિય છે. એ અમે જીતવાના છીએ. વાત પંચમહાલ રહી, પ્રભાતસિંહભાઈ પોતે ઉમેદવારના ફોર્મ ભરતી વખતે હાજર છે, મંચ ઉપર કાર્યક્રમમાં આવીને ભાષણ આપે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બને એવી વાત કરે છે. એટલે અમારે 6 સીટ અમે જીતવાના છીએ. ઓકે. હા નિમિષભાઈ, વચને શું કિમ દરિદ્રમ, એટલે વાતો કરવામાં તો ક્યાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ પહોંચે એમ છે. કોઈ પણ વિશ્લેષક, કોઈ પણ સ્વાયત્ત સંસ્થા કે જજ હોય કે સીબીઆઈ હોય કે કોઈ પણ પત્રકાર હોય, એ ભારતીય જનતા પાર્ટી પર નુક્કેચીની કરે એટલે એમ કે એનો ખુલાસો કરવો અને એમને ખોટા ઠેરવવા સારું છે. દેશદ્રોહી નથી કહેતા. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે બેઠકો આવે છે, પ્રશાંતભાઈ વિશ્લેષક છે એટલે હું એટલું ચોક્કસપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ જે મધ્ય ગુજરાતમાં જે આણંદની જે બેઠક હતી 63,000થી કોંગ્રેસે ગુમાવેલી, પરંતુ 2017ની વિધાનસભામાં અમે ત્યાં 59,234 મતથી આગળ છીએ. ખેડામાં અમે 2,32,000 મતથી ગુમાવી હતી, અત્યારે ખાલી 45,000નો ડિફરન્સ છે. એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ઓવરઓલ ગુજરાતમાં દેવાંશીબેન બહુ સત્ય હકીકત આંકડા રજૂ કરું છું કે ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે લોકસભામાં 1,41,00,000 મળ્યા હતા અને કોંગ્રેસને 84 લાખ મત મળ્યા હતા. ઠીક છે, હું આવું છું ડિટેલ એનાલિસિસ સાથે. કેમ દેવાંશીબેન, મારી વાત તો પૂરી કરવા દો. અને ભારતીય હું પૂરી કરી લઉં પછી તમે આવજો, વાંધો નહીં. અને કોંગ્રેસને વિધાનસભામાં 1,40,00,000 મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને 1,47,00,000 મત મળ્યા. એટલે જે આ ડિફરન્સ હતો એ માત્ર 5 થી 6 લાખનો રહ્યો. એટલે નવા જે 60 લાખ મતદારો ઉમેર્યા એમાંથી માત્ર 6 લાખ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા. વધારે મતદાન થયું ને નવા મતદારો ઉપર એમાંથી 54 લાખ લોકોએ, 54 લાખ ગુજરાતીઓએ કોંગ્રેસને મત આપ્યા છે. ઓકે જપનભાઈ, ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, આટલી 7 બેઠકોની વાત કરીએ. આ 7 બેઠકોમાં કઈ એવી બેઠક છે જ્યાં તમને એવું લાગે છે કે કોંગ્રેસ ફરી પાછી આવી શકે છે દમદાર રીતે અથવા કોઈ પણ રીતે પણ જીતી શકવાની એનામાં સક્ષમતા છે? આ 7 બેઠકમાંથી કઈ? એટલે એને સ્વિંગ બેઠક કહીએ આપણે. તો બનાસકાંઠામાં 25,000 સમથિંગ માઇનસ હતું 2017ની એસેમ્બલી ઇલેક્શનમાં ભાજપ. પાટણમાં 38,000 સમથિંગ એટલે 39,000ની અરાઉન્ડમાં પાછળ હતું. આપણે વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ છીએ. મહેસાણામાં 17,000નું જેટલું પાછળ હતું, રિકવરેબલ છે, કદાચ રિકવર થઈ પણ જશે. સાબરકાંઠામાં 14,000 વોટથી પાછળ હતું, એ પણ રિકવર થઈ શકશે. બનાસકાંઠા મને લાગે છે કે અને પાટણ, અને પાટણમાં કાસ્ટ ન્યુટ્રલ ઉમેદવાર મૂક્યો છે. એટલે તમે ઠાકોર કોમ્યુનિટી ફેક્ટર જો 2 ઠાકોર છે એટલે કાસ્ટ ન્યુટ્રલ છે, એટલે એ ફેક્ટર બહુ અસર નહીં કરે. બંનેની કનેક્ટિવિટી છે, જગદીશ ઠાકોરની કનેક્ટિવિટી છે, તો આ ભાઈ પણ ધારાસભ્ય છે અને ધારાસભ્ય છે તો સરપંચમાંથી તાલુકા પંચાયતમાં, પછી જિલ્લા પંચાયતમાં અને પછી ધારાસભ્ય બન્યા છે સ્ટેપ વાઇઝ. એટલે મને લાગે છે કાસ્ટ ન્યુટ્રલ. બીજી કાસ્ટના વોટ્સ ક્યાં જાય છે એના પર પણ આધાર રાખશે. મને પાટણ સીટ પર, મને બનાસકાંઠા સીટ છે એનું પિક્ચર આવનારા દિવસોમાં જોવું પડે, કારણ કે અત્યારે ખૂબ વહેલું છે પ્રિડિક્શન. આટલું વહેલું કરીએ એટલે લમસમ જ હોય. ત્યાં સ્થળ પર જઈએ પછી નેશનલિઝમ ચાલે છે એટલે રાષ્ટ્રીય એજન્ડા ચાલે છે
લોકલ એજન્ડા ચાલે છે. કારણ કે કોંગ્રેસમાંથી ઉમેદવાર તેથી જાહેર નહોતા પણ પરથીભાઈ ભટોળનું નામ જોઈએ. અને એમાં પણ ઉમેદવાર પાછું શું છે કે નેશનલ ઇશ્યુ ચાલે તો ઉમેદવાર પણ નથી જોતા. અમારે દિલ્હીમાં વડાપ્રધાન બનાવ કે આની સરકાર જોઈએ છે કે દિલ્હીના ઇશ્યુ પર જતું રહે ઇલેક્શન તો એના સ્થળ પર જવું પડે અને સહેજ કેમ્પેન હવે આગળ વધે તો કેમ્પેન 20 દિવસ જેવું બાકી છે ત્યારે એક્ઝેક્ટલી આપણને પલ્સ આવે એટલે આવશે આવનારા દિવસોમાં હું ડેફિનેટલી કહી શકીશ. પણ અત્યારે બનાસકાંઠાને હું સ્વિંગ સીટમાં ગણું છું કે એમાં ભાજપે વધારે મહેનત કરવી પડે. અમદાવાદની તમે વાત કરી તો પૂર્વ પશ્ચિમ તો એ તો અર્બન સીટ છે એટલે એ સિમ્બોલિક ફાઇટ જ છે. આપણે ટેકનિકલી જ્યાં સુધી મતદાન પૂરું ના થયા ત્યાં સુધી આપણે ટેકનિકલી એઝ અ જર્નલિસ્ટ કહેવું જોઈએ કે બંનેને સરખો ચાન્સ છે. પણ તમારો બહુ લોડેડ અને સ્ટ્રેટ ક્વેશ્ચન છે એટલે એના જવાબમાં આઈ વુડ છે કે અર્બન સીટ છે અને બીજેપી કમ્ફર્ટેબલ સ્થિતિમાં છે. ઇનફેક્ટ આ સીટોમાં કમ્ફર્ટેબલ ના હોય તો શેમાં બીજા શેમાં હોય એ પણ એક પ્રશ્ન છે. એટલે અને કોંગ્રેસે પણ એ જ રીતે ઉમેદવાર મૂક્યો છે કે ભાઈ બેસ્ટ બેટ આપણા રિઝર્વ સીટ છે તો આપણા બેસ્ટ દલિત નેતા કોણ છે ગુજરાતમાં કારણ કે દલિત રિઝર્વ સીટ છે તો રાજુ પરમાર તેમને મૂક્યા છે એક સારી ફાઇટ આપવા માટે. એટલે આઈ થિંક કે એમાં કોઈ પ્રશ્ન નથી. ગાંધીનગરની સીટમાં તો કોઈ પ્રશ્ન રહેતો તમે ઇનફેક્ટ પૂછ્યું પણ નહીં. મને લાગે તમે મેન્શન પણ નતું કર્યું તમારા પ્રશ્નમાં. મેં ગાંધીનગર પણ અમિત શાહ છે એટલે અમુક વસ્તુ એટલે આમ જો એટલે એ વાત સાચી કે પત્રકારત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો પૂછવું જોઈએ પણ અમુક ક્લિયર છે અમુક જગ્યાએ ચિત્ર સાઉથની વાત કરવી. મને લાગે બનાસકાંઠાની સીટ હું કહું છું સ્વિંગ સીટ છે. પાટણ અને સાબરકાંઠામાં સારી મહેનત ભારતીય જનતા પક્ષે કરવી પડશે અને નેશનલ ઇશ્યુ બને એટલો ચલાવવો પડશે. કાસ્ટ ન્યુટ્રલ છે. સાબરકાંઠાનો આઈ થિંક કોંગ્રેસનો કેન્ડિડેટ હજી જાહેર બાકી નથી થયો પણ આઈ થિંક કાસ્ટ ન્યુટ્રલ જ હશે ત્યાંની પણ ફાઇટ. ઓકે. અને સાઉથની વાત કરવી છે. છોટાઉદેપુર સીટની ચર્ચા થઈ ગઈ છે. ભરૂચ, બારડોલી, સુરત, નવસારી, વલસાડ આમાંથી કઈ અને ક્યાં વધારે ફાઇટ મળી શકે છે જપનભાઈ? મને લાગે છે બારડોલીમાં સારી ફાઇટ થશે પણ આપણે 2014 આપણે પાછલા બધા ફિગર જોઈએ જો એને બેન્ચમાર્ક જો કે દરેક ઇલેક્શન યુનિક હોય છે એટલે પાછલા બેન્ચમાર્કના આધારે કોઈ પણ પ્રિડિક્શન કરી શકાય નહીં. પ્રિડિક્શન કોમ્બિનેશનથી થાય. ફિલ્ડ વિઝિટ કરવી પડે, ત્યાંના લોકોને મળવું પડે, કયો ઇશ્યુ ચાલે છે એ જાણવા માટે, ઉમેદવારો જોવા પડે, બધું જ જોવું પડે, કોમ્બિનેશનથી નક્કી થાય. પાસ્ટ ઇલેક્શનનો જો આપણે અત્યારે બેન્ચમાર્ક જોઈએ કારણ કે બીજા બધા પેરામીટર્સ અત્યારે મારી પાસે નથી તો આ બધી જ સીટો પર કમ્ફર્ટેબલ છે ભારતીય જનતા પક્ષની સ્થિતિ ઇન્ક્લુડિંગ બારડોલી. પણ ગુડ ફાઇટ, સારી ફાઇટ બારડોલીમાં. તુષારભાઈ ગઈકાલે નોમિનેશનમાં ભીડ પણ બહુ જ સારી હતી. સાઉથ ગુજરાત એટલે ઇટ્સ અ ગુડ ફાઇટ. અને બીજું કે બીટીપી ના ઉમેદવારો ક્યાં એ લોકો ફિલ્ડ કરે છે. છોટુભાઈ વસાવાએ આજે નોમિનેશન ભર્યું છે પણ હજી બધું ભર્યું નારિયેળ છે. કાલે એક્ઝેક્ટલી આપણને છેલ્લા દિવસે ખબર અને ઇનફેક્ટ કાલે પણ વિડ્રોલનો જે દિવસ આવશે નોમિનેશન વિડ્રોલનો ત્યારે સિચ્યુએશન ક્લિયર થશે. એટલે અત્યારે બહુ અર્લી છે આ બધું કહેવા માટે પણ પાછલા ફિગર્સ તો આપણી પાસે અવેલેબલ છે અને ઓવરઓલ ટ્રેન્ડ જે જોઈ શકીએ છીએ એ અનુસાર આ બધી સીટ્સમાં બીજેપી કમ્ફર્ટેબલ છે. તમે જે કીધું એમાં એક ઉમેરો કરી દઉં. તમે પૂછ્યું નથી પણ હું જમ્પ કરું છું આગળ જે ડિબેટ થઈ એના સંદર્ભમાં કે આણંદની સીટ જેમ મારી બાજુમાં બેઠા જે ભાઈએ કીધું કે 59,000 અને ગઢવીભાઈએ કહ્યું કે ગયા વખતનું પણ માર્જિન સૌથી ઓછું હતું બીજેપીનું વિક્ટરીનું. તો આણંદ ઇઝ બીટ ટફ સીટ. જો નેશનલિઝમ ચાલશે તો જીતી જવાશે. નરેન્દ્રભાઈ ને ચૂંટવા છે એ સંદર્ભમાં ચાલશે પણ અધરવાઇઝ જો લોકલ નેશનલ ઇશ્યુ બહુ સ્પેસિફિક કહું છું કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવવા છે એ વાળું ચાલ્યો ઇશ્યુ કેમ્પેનમાં ખબર પડશે. અધરવાઇઝ ભરતભાઈ મજબૂત સ્થિતિમાં છે અને આ સીટ પર આખો જે ગુજરાતનો મેઇન બેલ્ટ છે ઇનફેક્ટ ઉપરથી નીચે, હું સૌરાષ્ટ્ર કચ્છની વાત નથી કરતો, એ મેઇન બેલ્ટમાં બનાસકાંઠા અને આણંદ બેસ પર સંગઠને ખાસ મહેનત કરવી પડશે બીજેપીને. હા એક્ઝેક્ટલી. અને વાત પણ એ છે આણંદમાં જ્યારે હું ગઈ હતી ત્યારે મેં ત્યાં જોયું હતું કે ત્યાં સવાલ પૂછવામાં આવે કે પ્રશ્ન શું છે તો ત્યાં મોટાભાગે કોઈ પ્રશ્નો એવા નથી કે જે અસર કરી શકે સ્થાનિકો. એટલે કાં તો માધવસિંહ સોલંકીનો પરિવાર અને વિશ્વાસ કામ કરશે કેમ કે ત્યાં અમૂલ ડેરી છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં ખેતી સારી છે, ત્યાં સિંચાઈ છે અને કાસ્ટ ન્યુટ્રલ નથી. ત્યાં કાસ્ટ ન્યુટ્રલ પટેલ અને સામે ક્ષત્રિય છે. કાસ્ટ ન્યુટ્રલ નથી ઇલેક્શન એટલા માટે સંગઠને ખૂબ મહેનત ત્યાં કરવી પડશે. રામસિંહ પરમારે માંગી હતી, મળી નથી. અત્યારે મિતેશ પટેલને મળી છે. ઘણા બધા સવાલ છે. ફરી સૌરાષ્ટ્ર પર ફરી જઈશ. હાલ વિરામનો સમય થયો છે પણ અત્યાર સુધીનું આખું એનાલિસિસ એટલે જે સ્વિંગ બેઠકો કહેવામાં આવે છે કહી ના શકાય એવી 8 બેઠકો સામે આવી છે. હવે કયા મુદ્દાઓ પર લોકો મત આપી શકે છે અથવા શું માહોલ છે એના પર કરીશું અને સૌરાષ્ટ્ર પર જઈશું ફરી એકવાર. હાલ રોકાઈશું નાનકડા વિરામ માટે.